मित्रों जय माता जी, जय शक्ति माता, जय वछराज दादा। मित्रों शक्ति मातानु धाम एटले झालावाड़ जिंजुवाड़ाथी आगळ मात्र 3 किलोमीटरना अंतरे धामा मुकामे आवेलू छे। आ भव्य मंदिर छे ने त्यां सदावर्त पण चाले छे। मित्रों અહીંથી દર્શન કરીને પાછા પરત તમે આવો તો ઝીંઝુવાડા ગામમાં થઈ અને પછી પાછળવાળા ગેટે થઈ અને કચ્છનું રણ શરૂ થાય, નાનું રણ, અને આ નાના રણના માર્ગે વછરાજ જવાય છે, જ્યાં વછરાજપુરા સુધી પાકો રસ્તો, પરંતુ વચ્ચેનો જે રસ્તો આવે છે તે રણના રસ્તે થઈને વછરાજ બેટ જવાય છે। અને આ વછરાજ બેટ જતા અમને રસ્તામાં અનેક વાહનો મળે છે, માત્ર રણ જ રણ દેખાય છે। ને આગળ જતા દાદા વછરાજનું ભવ્ય મંદિર, ગૌશાળા, ભોજનશાળા, ધર્મશાળા અને અનેક સુવિધાઓ, રણમાં એક મીઠી વીરડી વછરાજ દાદા સૌને આશીર્વાદ આપી રહ્યા છે। જાણે આજે પણ ગાયોની રક્ષા કરીને બેઠેલા આ વછરાજ દાદાને ત્યાં 7,000 ગાયો છે અને 3,000 જેટલા આખલાઓ છે, અને આ નંદીઓ અને ગાયોનું પોષણ દાતાઓ દ્વારા કરવામાં આવે છે। જય વછરાજ, જય વછરાજ, જય ગૌ માતા, જય શક્તિ માતા। मित्रों जय माता जी, जय शक्ति माता, जय वछराज दादा। मित्रों शक्ति मातानु धाम एटले झालावाड़ जिंजुवाड़ाथी आगळ मात्र 3 किलोमीटरना अंतरे धामा मुकामे आवेलू छे। आ भव्य मंदिर छे ने त्यां सदावर्त पण चाले छे। मित्रों અહીંથી દર્શન કરીને પાછા પરત તમે આવો તો ઝીંઝુવાડા ગામમાં થઈ અને પછી પાછળવાળા ગેટે થઈ અને કચ્છનું રણ શરૂ થાય, નાનું રણ, અને આ નાના રણના માર્ગે વછરાજ જવાય છે, જ્યાં વછરાજપુરા સુધી પાકો રસ્તો, પરંતુ વચ્ચેનો જે રસ્તો આવે છે તે રણના રસ્તે થઈને વછરાજ બેટ જવાય છે। અને આ વછરાજ બેટ જતા અમને રસ્તામાં અનેક વાહનો મળે છે, માત્ર રણ જ રણ દેખાય છે। ને આગળ જતા દાદા વછરાજનું ભવ્ય મંદિર, ગૌશાળા, ભોજનશાળા, ધર્મશાળા અને અનેક સુવિધાઓ, રણમાં એક મીઠી વીરડી વછરાજ દાદા સૌને આશીર્વાદ આપી રહ્યા છે। જાણે આજે પણ ગાયોની રક્ષા કરીને બેઠેલા આ વછરાજ દાદાને ત્યાં 7,000 ગાયો છે અને 3,000 જેટલા આખલાઓ છે, અને આ નંદીઓ અને ગાયોનું પોષણ દાતાઓ દ્વારા કરવામાં આવે છે। જય વછરાજ, જય વછરાજ, જય ગૌ માતા, જય શક્તિ માતા। मित्रों जय माता जी, जय शक्ति माता, जय वछराज दादा। मित्रों शक्ति मातानु धाम एटले झालावाड़ जिंजुवाड़ाथी आगळ